નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે બેકારીના જે સ્વરૂપોનો અભ્યાસ કરીએ છીએ આની અંદર બેકારીના જે બે પ્રકાર એ આપણે જોઈ ગયા, મોસમી બેકારી અને તે સિવાય તે મોસમી બેકારી અને સાથે માળખાગત બેકારી એનો જે અભ્યાસ કર્યો એ પછી આપણે પ્રચ્છન્ન કે છુપી બેકારીનો જે અભ્યાસ કરવાના છે। જો પ્રચ્છન્ન કે છુપી બેકારી કોને કહેવાય તો જે ઉત્પાદન કરતા એકમો એની અંદર જેટલા કામ કરનારાની સંખ્યા હોય એના કરતાં વધારે માણસો કે વધારે વ્યક્તિઓ છે એ રોકાયેલા હોય છે અને આ વધારે જે વ્યક્તિઓ છે, વધારાના વ્યક્તિઓને એ કામમાંથી ખસેડી લેવામાં આવે તો કોઈ પણ પ્રકારના ઉત્પાદનમાં ફેરફાર થતો નથી। તો આવા જે બેકાર અથવા આવી જે બેકારી છે તેને પ્રચ્છન્ન અથવા છુપી બેકારી તરીકે ઓળખવામાં આવે છે। ખાસ કરીને જે પ્રચ્છન્ન કે છુપી બેકારી છે એ ખેતી ક્ષેત્રે જોવા મળે છે। ભારતની અંદર વસ્તી વધારાને કારણે બધા લોકોને રોજગારી મળતી નથી, તો ઘણીવાર છે એ ખેતીની અંદર જે 3 વ્યક્તિની જરૂરિયાત હોય ત્યાં 5 વ્યક્તિઓ છે એ કામ કરતી હોય છે, એમાં જે 2 વ્યક્તિ હોય છે તે વધારાની વ્યક્તિ હોય છે। આ 2 વ્યક્તિને કદાચ એ ખેતીમાંથી ખસેડી લેવામાં આવે તો ખેતીનું જે ઉત્પાદન છે, પાકનું ઉત્પાદન છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી। તો આવા જે બેકાર છે એને છુપા બેકાર કહેવામાં આવે છે અથવા એને પ્રચ્છન્ન બેકાર કહેવામાં આવે છે અને આવી જે સામૂહિક પરિસ્થિતિ છે તેને પ્રચ્છન્ન અથવા છુપી બેકારી તરીકે ઓળખવામાં આવે। એટલે ટૂંકમાં આપણે યાદ રાખવાનું કે જે ઉત્પાદકી એકમોની અંદર જેટલા વ્યક્તિ કે જેટલા માણસોની જરૂરિયાત હોય એના કરતાં વધુ પ્રમાણમાં વ્યક્તિઓ રોકાયેલા હોય, આ વધારાના જે વ્યક્તિઓ છે એને ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવામાં આવે તો ઉત્પાદનની અંદર કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી। તો આવા પ્રકારની જે બેકારી છે એને છુપી અથવા પ્રચ્છન્ન બેકારી કહેવામાં આવે છે। ત્યાર પછી આવશે ઔદ્યોગિક બેકારી। ઔદ્યોગિક બેરોજગારી એ ઉદ્યોગોમાં ફેરફાર થવાને કારણે આવી બેરોજગારી આવે છે। ઘણીવાર ઉદ્યોગોની અંદર જે જૂની ટેકનોલોજી હોય એની જગ્યાએ નવી ટેકનોલોજી વિકસે છે, તો જૂની ટેકનોલોજીથી ઉત્પાદન કરતા ઉદ્યોગો હોય એમાં ખર્ચ વધી જાય, ઉત્પાદન ખર્ચનું પ્રમાણ વધે તો ઘણીવાર છે આવા જે ઉદ્યોગો છે એને બંધ કરી દેવા પડે છે। તો આવા ઉદ્યોગો બંધ થતાં આ ઉદ્યોગોમાં કામ કરનારા જે વ્યક્તિઓ છે એને બેરોજગાર બનવું પડે। દાખલા તરીકે અમદાવાદની અંદર જે કાપડની સુતરાઉ કાપડનું ઉત્પાદન કરતી મિલો છે, તો પહેલાં જે મિલોની શરૂઆત થઈ હતી તો ત્યાં જૂના પુરાણા યંત્રો છે એ જોવા મળે છે। હવે અત્યારે નવી ટેકનોલોજી વિકસેલી છે તો નવા જે કાપડ ઉદ્યોગો સ્થપાયા છે એમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા યંત્રો છે તે આ જોવા મળે છે કે જે ઓછા સમયની અંદર છે વધુ કાપડનું ઉત્પાદન કરે એટલે એને નફો વધુ થાય છે। તો જૂના યંત્રોનું ઉત્પાદન કરતા જે કાપડ ઉદ્યોગો છે એનો ખર્ચ વધી જાય એટલે આવા ઉદ્યોગોને ઘણીવાર બંધ કરવા પડે છે। તો એમાં જે કામ કરનારા લોકો છે એને ઘણીવાર છે એ બેકાર રહેવું પડે છે। તો આવી જે બેકારી તેને ઔદ્યોગિક બેકારી તરીકે ઓળખવામાં આવે છે। ઘણીવાર છે ઉદ્યોગોમાં ફેરફાર થાય કે દાખલા તરીકે વિદેશ વેપારમાં આપણે જે આયાત નિકાસ થતી હોય એમાં વિદેશમાંથી વસ્તુ મંગાવતા હોઈએ તો આપણા ઉદ્યોગોની અંદર જે વસ્તુનું ઉત્પાદન થતું હોય એની તુલનામાં વિદેશમાંથી જે આયાત કરેલી જે વસ્તુ છે એ વસ્તુ સસ્તી પડતી હોય છે। તો એના કારણે આપણા દેશમાં ઉત્પન્ન કરેલી વસ્તુ કે ઉદ્યોગોમાં ઉત્પન્ન કરેલી જે વસ્તુ છે એ એમને પડી રહે છે। તો એના કારણે પણ આવા વિદેશ વેપારને કારણે પણ
ઘણીવાર છે આવા ઉદ્યોગો ઉપર અસર થાય છે, તો એના કારણે ઉદ્યોગો બંધ કરવા પડે, તો આની અંદર તે આ કામ કરનારા લોકો એ બેરોજગાર બને, તો આવી બેકારી પણ ઔદ્યોગિક બેકારી તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે નિરક્ષરતા ઘણીવાર છે એ ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર કરી અને ઉદ્યોગોમાં કામ કરવા માટે કેટલાક લોકો છે શહેરોમાં જતા હોય છે, પણ એ લોકો નિરક્ષર હોય છે. એટલે નિરક્ષર હોવાને કારણે ઉદ્યોગોની અંદર જે પ્રમાણમાં એને કામ કરવાનું હોય એ અંગેનું એને જ્ઞાન, તાલીમ કે શિક્ષણ એણે મેળવ્યું હોતું નથી. તો એ લોકો જ્યાં સુધી એ અંગેનું જ્ઞાન ન મેળવે, એ અંગેનું શિક્ષણ ન મેળવે કે તાલીમ પ્રાપ્ત ન કરે, તો ત્યાં સુધી એ લોકોને કામ મળતું નથી. તો એ લાંબા કે ટૂંકા સમયગાળા માટે એ લોકોને બેકાર રહેવું પડે છે. તો આવી જે બેરોજગારી છે, આ બેરોજગારીને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે. તો એમાં 3 બાબત આવી શકે કે ઘણીવાર ઉદ્યોગોમાં ફેરફાર થવાને કારણે કેટલાક ઉદ્યોગો બંધ થાય, ઘણીવાર છે વિદેશ વ્યાપાર, એમાં વસ્તુ જે આયાત કરતા હોય છે તો એની અસર ઉદ્યોગો ઉપર થાય, તો એના કારણે, અને ઘણીવાર છે એ નિરક્ષરતાને કારણે ઉદ્યોગોમાં કામ કરવા અંગેનું જે જ્ઞાન છે એ વ્યક્તિને હોતું નથી, એટલે એના કારણે પણ બેકારી સર્જાય છે. તો આવી જે બેકારી છે એને કહેવાય ઔદ્યોગિક બેકારી. ત્યાર પછી આવશે શિક્ષિત બેરોજગારી. ભારતની અંદર શિક્ષિત બેરોજગારીનો જે પ્રશ્ન છે ચિંતાજનક ગણવામાં આવે છે. તો શિક્ષિત બેરોજગારીમાં કોનો સમાવેશ કરવો? તો જે લોકોએ માધ્યમિક શિક્ષણ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય, એટલે 10 ધોરણ સુધી, 9-10 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય અને આવી વ્યક્તિ છે એ કામ કરવાની ઈચ્છા ધરાવતી હોય, એટલે માધ્યમિક શિક્ષણથી પછી ગમે એટલો ઉચ્ચ અભ્યાસ કરેલો હોય, તો એ બધાનો સમાવેશ છે એ શિક્ષિત બેરોજગારમાં થઈ શકે. એ પછી એને શિક્ષણ મેળવ્યા પછી એ પ્રવર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર હોય, કામ કરવાની લાયકાત, શક્તિ બધું ધરાવતા હોય અને કામની શોધમાં હોય ને છતાં જ્યારે એને કામ ન મળે ત્યારે છે એ આવી જે બેકારી છે એને શિક્ષિત બેરોજગારી ગણવામાં આવે છે. તો ભારતની અંદર એવા ઘણા બધા કારણો છે કે જેના કારણે છે શિક્ષિત રોજગારોની જે સંખ્યા છે એ દિવસે ને દિવસે લાખોની સંખ્યામાં છે વધતી જાય છે. એના ઘણા બધા કારણ છે કે આપણે જે શિક્ષણ આપવામાં આવે છે એમાં માત્ર પુસ્તકિયું જ્ઞાન, કૌશલ્યવર્ધક જે જ્ઞાન છે તેનો અભાવ, ટેકનિકલ જ્ઞાન જે પ્રમાણમાં બધાને મળવું જોઈએ તો એ મળતું નથી, વ્યવસાયિક જે જ્ઞાન છે તો એનો પણ છે એ અભાવ. એટલું જ નહીં પણ શિક્ષણ મેળવ્યા પછી જે લોકો જે પ્રમાણમાં મહેનત કે શ્રમ કરવો જોઈએ એ શ્રમ પ્રત્યે લોકોને આજે સુગ જોવા મળે છે, અને આજે એ શિક્ષણ મેળવ્યા પછી એ ટેબલ ખુરશી ઉપર બેસીને કામ કરનારા, એટલે વ્હાઇટ કોલર જોબ કરનારાની જે સંખ્યા છે એ પણ વધતી જાય છે. અને એટલું જ નહીં પણ આપણી જે શિક્ષણ પ્રથા છે એનું જે આખું આયોજન છે એ પણ ખામી ભરેલું છે. તો આવા ઘણા બધા કારણોને પરિણામે શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી પણ જે લોકોને રોજગારી મળતી નથી, આવા જે લોકો છે એને શિક્ષિત બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ બેરોજગારી તે આવી સામૂહિક પરિસ્થિતિ છે એને આ શિક્ષિત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે બેરોજગારી છે એના 6 પ્રકાર છે એ જોઈ ગયા. મોસમી કે ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, છુપી અથવા પ્રચ્છન્ન બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી. તો અહીંયા બેરોજગારીના જે સ્વરૂપો છે પૂરા થાય છે. હવે ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ એમાં જુદી જુદી સાલના જુદા જુદા આંકડા આપેલા છે, એ એટલા બધા મહત્ત્વના નથી. પણ ભારતની અંદર જો બેરોજગારીનું પ્રમાણ એ કેવી રીતે જાણી શકાય, તો જે લોકોએ અભ્યાસ કર્યા પછી ઘણા અભ્યાસ પ્રાપ્ત કર્યા પછી કે પૂરો કર્યા પછી એ લોકો રોજગાર વિનિમય કચેરીની અંદર નામની નોંધણી કરતા હોય છે.
પરંતુ અત્યારે આ રોજગાર વિનિમય કચેરીની અંદર જે નામ નોંધાવવા પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે. બધા લોકો છે એ અભ્યાસ પૂરો કર્યા પછી આ રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધાવવા જતા નથી. એટલે એના કારણે જે સ્પષ્ટ આંકડા મળવા જોઈએ એ મળતા નથી. પરંતુ આ રોજગાર વિનિમય કચેરી દ્વારા, તે સિવાય ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા અને નેશનલ સેમ્પલ સર્વે NSS દ્વારા ભારતની અંદર જે બેરોજગારીના આંકડા જે જોવા મળે છે, તો એમાં બેરોજગારીનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. શહેરી વિસ્તારોમાં બેરોજગારીનું પ્રમાણ વધુ, શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે, અને પુરુષો છે તો એમાં પણ બેરોજગારીનું પ્રમાણ વધુ છે. એટલું જ નહીં, પણ ભારતની અંદર રાજ્ય પ્રમાણે પણ બેરોજગારીમાં અસમાનતા જોવા મળે છે. કેટલાક રાજ્યો એવા છે કે ત્યાં બેકારીનું પ્રમાણ કે બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે, અને કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં બેરોજગારીનું પ્રમાણ નીચું જોવા મળે છે. તો બેરોજગારીનું જે ઊંચું પ્રમાણ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, સિક્કિમ, જમ્મુ કાશ્મીર અને ત્રિપુરા, આ રાજ્યોની અંદર બેકારીનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે બેકારીનું પ્રમાણ જે નીચું છે, તો હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંડીગઢ અને ગુજરાત, આ રાજ્યની અંદર બેકારીનું પ્રમાણ નીચું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રાજ્યોના નામ યાદ રાખજો કે બેકારીનું પ્રમાણ કયા કયા રાજ્યમાં ઊંચું જોવા મળે છે અને કયા રાજ્યની અંદર નીચું જોવા મળે છે. હવે ભારતની અંદર ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા એ 15% યુવાનો છે, અને વિશ્વની વસ્તીના જે 66% લોકો જોવા મળે છે, એમાં 35 વર્ષની ઉંમરના 35 વર્ષની વયના યુવાનો ભારતમાં છે. એટલે આખા વિશ્વની અંદર સૌથી વધુ યુવાનો આપણા ભારત દેશમાં છે. એટલે યુવાનોની દ્રષ્ટિએ જોઈએ કે આપણે ભારત એ વિશ્વમાં, જો વિશ્વની અંદર ભારતે મહાસત્તા બનવું હશે, તો ભારતની અંદર જે યુવાનોમાં બેકારીનું કે બેરોજગારીનું જે પ્રમાણ છે એ ઘટાડવું પડશે. જો બધા યુવાનો એમાં શિક્ષિત કે નિરક્ષર આ યુવાનો છે એને જો રોજગારી આપવામાં આવશે, તો વિશ્વની અંદર ભારત છે એ મહાસત્તા બનવાની તૈયારી છે એ રાખી શકશે. તો આવી રીતે એ આ રોજગારીનું પ્રમાણ છે, બેરોજગારીનું પ્રમાણ છે. હવે ભારતની અંદર આ બેરોજગારી જે જોવા મળે છે, એના માટે કોઈ એક જ કારણ જવાબદાર નથી, પરંતુ ઘણા બધા કારણો જવાબદાર છે. તો હવે પછી આપણે જે અભ્યાસ કરવાનો છે, બેરોજગારીના કારણો. બેરોજગારીના કારણ તો એ પણ આપણને એક અલગ પ્રશ્ન કે મોટા પ્રશ્ન તરીકે પૂછી શકે. તો બેરોજગારીના કારણમાં પહેલું જ કારણ વસ્તી વધારો. આપણે લગભગ ભારતની મોટા ભાગની જે સમસ્યા છે એ દરેક સમસ્યાનું મૂળ છે વસ્તી વધારો. તો અહીંયા આ બેરોજગારી માટે પણ કારણ છે વસ્તી વધારો, કે વસ્તી જે દરે વધે છે એ પ્રમાણમાં લોકોને જે પ્રમાણમાં રોજગારી આપવી જોઈએ અથવા રોજગારી જે મળવી જોઈએ એ રોજગારી મળતી નથી. તો એના કારણે છે એ બેરોજગારી જોવા મળે છે. એટલે પહેલું જ કારણ આવશે એ વસ્તી વધારો. બીજી બાબત કે ભારતની અંદર જે જ્ઞાન આપવામાં આવે છે, શિક્ષણ આપવામાં આવે છે, તો આ શિક્ષણમાં માત્ર પુસ્તકીય જ્ઞાન અથવા સૈદ્ધાંતિક જ્ઞાન જ આપવામાં આવે છે. જે પ્રમાણમાં જે ટેકનિકલ જ્ઞાન, વ્યવસાયિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાન કે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જે વ્યક્તિ છે એ પોતે પોતાના મેળે જ એ ધંધા રોજગાર વિકસાવી શકે એવું જે ટેકનિકલ જ્ઞાન જે આપવું જોઈએ એ અપાતું નથી. એટલે આવા ટેકનિકલ જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાન કે વ્યવસાયિક જ્ઞાન છે આનો અભાવ જોવા મળે છે. એટલે માત્ર કેવું જ્ઞાન જોવા મળે તો કે સૈદ્ધાંતિક જ્ઞાન જ જોવા મળે છે, અને ટેકનિકલ
જ્ઞાનનો અભાવ જોવા મળે છે, એટલે એના કારણે છે બેરોજગારી કે બેકારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. તે સિવાય જે લોકોએ જેને રોજગારી મળવી જોઈએ એમાં ઘણીવાર છે એ કામ ચલાવ શ્રમિક તરીકે કામ કરતા હોય, દૈનિક શ્રમિક તરીકે કામ કરતા હોય, એટલે રોજગારીમાં એને કાયમી ધોરણે જે પૂર્ણ કક્ષાની રોજગારી મળવી જોઈએ એ પૂર્ણ કક્ષાની રોજગારી છે એ પ્રાપ્ત કરી શકતા નથી. તો એના કારણે ઘણીવાર એવું થાય કે અમુક સમયે છે એને રોજગારી મળે, વળી વચ્ચેના સમયમાં વળી પાછું એને બેકાર રહેવું પડે છે. તો આવી પૂર્ણ કક્ષાની જે રોજગારી છે તો એ રોજગારીનો જે અભાવ જોવા મળે છે તો એના કારણે પણ બેરોજગારી જોવા મળે. અને ભારતની અંદર જે મોટાભાગની વસ્તી છે એ ગામડામાં વધુ પ્રમાણમાં છે. ગ્રામીણ વિસ્તારમાં મુખ્ય વ્યવસાય ખેતી છે. હવે ખેતીની અંદર અત્યારે જોખમ શું કામ? તો કે ખેતીની અંદર દરેક ખેતીને સિંચાઈની સુવિધા જે પ્રમાણમાં મળવી જોઈએ એ મળતી નથી. કેટલીક ખેતી છે હજુ પણ વરસાદ ઉપર આધારિત છે, અને આપણો જે વરસાદ છે એ અનિયમિત અને અનિશ્ચિત છે. ક્યારેક વહેલું આવે, ક્યારેક મોડું આવે, ક્યારેક વચ્ચેના સમયમાં ન આવે. તો આવી પરિસ્થિતિને કારણે ખેતીની અંદર જોખમ રહેલું છે. અને આવા ખેતીમાં જે જોખમ કે ઘણીવાર એવું હોય કે પાકનું ઉત્પાદન છે, બિયારણ વાવણી કરી હોય અને વરસાદ ન આવે અને માત્ર ખેતી વરસાદ ઉપર આધારિત હોય અને લાંબા સમય સુધી જો વરસાદ ન આવે તો બિયારણ છે ઘણીવાર બળી જાય. ઘણીવાર છે તે પાકનું બરાબર છે ઉત્પાદન થઈ ગયું હોય અને વરસાદ જો અતિશય પ્રમાણમાં જો પડી જાય તો એના કારણે પણ ઘણીવાર છે ખેતીનો પાક છે એ બળી જાય છે. તો ખેતીમાં આવા બધા જોખમ રહેલા છે. તો એના કારણે અત્યારે જે ખેતીમાં જે પ્રમાણમાં લોકોને રસ હોવો જોઈએ એ રસ નથી. એટલે એના કારણે છે એ ઘણીવાર આ ખેતી છોડી અને ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરોમાં ચાલ્યા જાય છે. તો એના કારણે પણ આ બેકારી જોવા મળે છે. તો ગ્રામીણ વિસ્તારની અંદર ખેતીમાં જે જોખમ છે, ખેતીમાં જોખમ હોવાને કારણે ખેતીની અંદર આજે ઓછો રસ ધરાવતા થયા છે, તો એના કારણે બેકારી. બીજું કે ખેતીની અંદર છે એ લોકોને રોજગારી મળતી નથી, ત્યારે ગ્રામીણ વિસ્તારની અંદર જે ધંધા રોજગાર વિકસાવવા માટે જે કાંઈ બીજો વિકલ્પ હોવો જોઈએ એ વૈકલ્પિક રોજગારીનો અભાવ જોવા મળે છે. શહેરોની અંદર એ નાના મોટા ધંધા રોજગાર વિકસાવી શકાય, પણ ગામડાઓ નાના હોય અને ગામડાઓની અંદર એ નાના મોટા જે ધંધા રોજગાર છે એ તાત્કાલિક વિકસાવી શકાતા નથી. એ અંગેનું એની પાસે જે જ્ઞાન કૌશલ્યો હોવું જોઈએ તો એનો પણ અભાવ જોવા મળે છે. એટલે ગ્રામીણ વિસ્તારમાં જે બેકારીનું પ્રમાણ જોવા મળે છે તો કારણ કે મુખ્ય વ્યવસાય ખેતી છે અને ખેતી સિવાય રોજગારી માટે જે વૈકલ્પિક જે કાંઈ વિકલ્પ હોવો જોઈએ વિકલ્પનો અભાવ જોવા મળે છે. તો એના કારણે ત્યાર પછી ઉદ્યોગો, એમાં ઉદ્યોગોની નબળી પરિસ્થિતિ. ઉદ્યોગોમાં એ કુટીર ઉદ્યોગો હોય, ગૃહ ઉદ્યોગો હોય કે લઘુ ઉદ્યોગો હોય કે જે શ્રમ પ્રધાન ઉદ્યોગો છે કે જેમાં આ શ્રમિક યંત્રોનો ઓછો ઉપયોગ થાય અને શ્રમિકો છે એનો વધુ ઉપયોગ થાય કે એમાં એ લોકો રોજગારી મેળવી શકે. તો આવા ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો કે લઘુ ઉદ્યોગો એમાં જે પ્રમાણમાં એનો વિકાસ થવો જોઈએ એ વિકાસ થઈ શકતો નથી. તો એના કારણેની નબળી પરિસ્થિતિ જોવા મળે છે. તો આના કારણે પણ જે રોજગારી મળવી જોઈએ એ મેળવી શકતા નથી. તે સિવાય જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ પ્રથા, આ બધાને કારણે ઘણીવાર છે પોતાના આ પરંપરાગત જે વ્યવસાયો હોય છે આ વ્યવસાયોમાં જ લોકો છે રોકાયેલા હોય છે. ઘણા બધા 3, 4, 5 વ્યક્તિઓ એની અંદર રોકાયેલા હોય એટલે જે પ્રમાણમાં એ 5 વ્યક્તિ રોકાયેલા હોય એ પ્રમાણમાં જે એને આવક મળવી જોઈએ એ મળતી નથી. તો એના કારણે પણ આ બેકારી જોવા મળે છે. તો જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ પ્રથા, એના કારણે જે પરંપરાગત જે વ્યવસાયો છે તો એ વ્યવસાયો છે એનો વિકાસય થતો નથી. તો એના કારણે છે આવી રીતે એ બેકારી જોવા મળે છે.
ત્યાર પછી કોઈ પણ નવા ઉદ્યોગો એની જો સ્થાપના કરવી હોય તો પહેલાં સાહસ કરવું પડે, કારણ કે ઉદ્યોગોની અંદર નફો પણ થાય અને ખોટ પણ થાય ધંધા રોજગારની અંદર. તો જે સાહસિકતા ધંધા રોજગાર ઉદ્યોગો સ્થાપવા માટે જે સાહસ હોવું જોઈએ એ સાહસિકતાનો અભાવ જોવા મળે છે. તો એના કારણે ઝડપથી જે ધંધા રોજગાર વિકસાવવા જોઈએ એ વિકસાવી શકાતા નથી. તો એના કારણે પણ આપણે બેકારી જોવા મળે છે. ત્યાર પછી જે શિક્ષણ રોજગારી પ્રાપ્ત કરવા માટે જે લોકોમાં જ્ઞાન હોવું જોઈએ, જે સ્કિલ કૌશલ્ય હોવી જોઈએ કે એ અંગેની એને જે તાલીમ મળવી જોઈએ, તો એનો પણ આજે અભાવ જોવા મળે છે કે જેના કારણે આ જ્ઞાન કૌશલ્ય અને તાલીમના અભાવને કારણે જે નાના મોટા ધંધા રોજગાર વિકસાવવા હોય તો એ વિકસાવી શકાતા નથી. એટલે એના કારણે છે એ બેકારી જોવા મળે છે. એટલે જ્ઞાન કૌશલ્ય અને તાલીમનો અભાવ. ત્યાર પછી આપણા દેશની અંદર જે માનવ શ્રમ છે, આ માનવ શ્રમનું ખામી ભરેલું આયોજન, માનવ શ્રમમાં એ દરેકનો સમાવેશ થાય, એ ખેત મજૂરનો સમાવેશ થાય, કારીગરનો સમાવેશ થાય અને તે સિવાય શિક્ષણ પ્રાપ્ત કરેલા બધા માનવ શ્રમનો સમાવેશ થાય. તો ભારતની અંદર માનવ શ્રમ એટલે દરેક શ્રમિકોને જે પ્રમાણમાં જે રોજગારી મળવી જોઈએ તો એ રોજગારી મળે એવું આયોજન નથી. એટલું જ નહીં પણ નવી પરિસ્થિતિ મુજબ જે પ્રમાણમાં એને જ્ઞાન આપવું જોઈએ, નવી પરિસ્થિતિ મુજબ જે એને તાલીમ કે શિક્ષણ આપવું જોઈએ કે જેના કારણે એ લોકો રોજગારી મેળવી શકે, તો એ પણ આવું આયોજન છે એ પણ જોવા મળતું નથી. એટલે માનવ શ્રમનું જે ખામી ભરેલું જે આયોજન જોવા મળે છે, તો એના કારણે જે ધંધા રોજગાર વિકસાવવા જોઈએ એ વ્યક્તિ પોતે વિકસાવી શકતી નથી. તો એના કારણે બેકારી જોવા મળે છે. ત્યાર પછી આવશે ઔદ્યોગિક વિકાસનો ધીમો દર. ભારતની અંદર જે પ્રમાણમાં ઉદ્યોગો સ્થાપવામાં આવે છે એ ઉદ્યોગો એની અંદર છે જે પ્રમાણમાં એનો વિકાસ થવો જોઈએ કે જેના કારણે છે આ શિક્ષણ પ્રાપ્ત કરેલા કે તાલીમ પામેલા જે લોકો છે એ ઉદ્યોગોની અંદર જે રોજગારી મેળવી શકે. પરંતુ ઉદ્યોગોના ધીમા વિકાસના દરને કારણે લોકો રોજગારી મેળવી શકતા નથી. તો એના કારણે પણ બેકારી જોવા મળે છે. ત્યાર પછી બચત વૃત્તિનો ઓછો દર. ભારતની અંદર જ્ઞાતિ પ્રથા ઉપરાંત કેટલીક પરંપરાઓ, કેટલાક રીતિ રિવાજો, એ બધામાં જે ખર્ચ છે એ ખર્ચનું પ્રમાણ છે એ વધતું જાય છે. અને આવા જે બિન ઉત્પાદકી ખર્ચ એ એટલા પ્રમાણમાં લોકો છે કરતા હોય કે દાખલા તરીકે અમુક જ્ઞાતિની અંદર કે લગ્ન પ્રથા છે તો લગ્નની અંદર ફરજિયાત એટલો ખર્ચ કરવો પડે, એ સોનાથી માંડીને રોકડ રકમ સુધીનો. તો ઘણા લોકો છે એ પોતાની જે આવક હોય એ આવકની જે પ્રમાણમાં એને બચત કરવી જોઈએ એ બચત કરી શકતા નથી. એટલે આ જો બચત કરેલ હોય તો આ બચત છે એ નાના મોટા ધંધા રોજગાર વિકસાવવામાં એ કરી શકે. પણ આજે આપણા દેશની અંદર આ જ્ઞાતિ પ્રથા અથવા કેટલાક રીતિ રિવાજો, કેટલીક પરંપરાઓ, આ બધાને કારણે એમાં જે ખર્ચનું પ્રમાણ એટલા બધા પ્રમાણમાં વધે છે કે બચત વૃત્તિ થતી નથી. અને આ બચત વૃત્તિનો જે ઓછો દર જોવા મળે છે તો એના કારણે જે બચત થઈ હોય એમાં મૂડીરોકાણ કરી અને નવા મૂડી સર્જન જે કરવું જોઈએ એ નવું મૂડી સર્જન કરી શકાતું નથી. એટલે મૂડી સર્જનના દરમાં છે એ ઘટાડો જોવા મળે. એટલે એના કારણે નવા ધંધા રોજગાર જે વિકસાવવા જોઈએ એ વિકસાવી શકાતા નથી. પરિણામે તે બેકાર રહે છે. તો અહીંયા આપણે બેકારી એના અથવા બેરોજગારીના જે કારણો જોયા છે એ સમજૂતી સાથે તમને કારણ કીધા છે. બાકી આપણા પાઠ્યપુસ્તકની અંદર માત્ર આ નામ જ લખેલા છે કે બેરોજગારીના કારણો કયા, તો વસ્તી વધારો, માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, ટેકનિકલ જ્ઞાનનો અભાવ, પૂર્ણ કક્ષાની રોજગારીનો અભાવ, ખેતીમાં
સિંચાઈના અભાવને કારણે ખેતી અને વરસાદની અનિયમિતતાને કારણે ખેતીમાં જોખમ વધુ અને એના કારણે છે ખેતીની અંદર ઓછો રસ અને ખેતી સિવાય ગ્રામ્ય વિસ્તારની અંદર છે એ રોજગારીનો જે પ્રમાણમાં વિકલ્પ હોવો જોઈએ તો વૈકલ્પિક રોજગારીનો પણ અભાવ જોવા મળે છે. તે સિવાય ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ એ બધાની નબળી પરિસ્થિતિ, તો એના કારણે પણ આજે બેરોજગારી છે જોવા મળે છે. જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ પ્રથા એના કારણે પરંપરાગત વ્યવસાયો છે એ જે પ્રમાણમાં વિકસાવવા જોઈએ એ વિકસાવી શકાતા નથી અને પરંપરાગત વ્યવસાયમાં રોકાયેલા લોકો વધુ જોવા મળે, તો એના કારણે નવા ઉદ્યોગ ધંધા સ્થાપવા માટે સાહસિકતાનો અભાવ, તે સિવાય નવા ધંધા રોજગાર મેળવવા માટે જે જ્ઞાન, કૌશલ્ય અને જે તાલીમ જોવા મળે તો એનો પણ અભાવ જોવા મળે છે. તે ઉપરાંત માનવ શ્રમ એનું ખામી ભરેલું આયોજન અને ઔદ્યોગિક વિકાસ એનો ઉદ્યોગોનો જે પ્રમાણમાં વિકાસ થવો જોઈએ અને બધા લોકોને જે રોજગારી મળવી જોઈએ તો મળી શકતી નથી. એટલે ઔદ્યોગિક વિકાસનો ધીમો દર અને કેટલાક કારણસર જે બચત વૃત્તિ છે તો એનો પણ ઓછો દર જોવા મળે છે. બચત વૃત્તિના ઓછા દરને કારણે જે મૂડી સર્જનના દરમાં પણ ઘટાડો થાય છે. તો આ બધા કારણોને પરિણામે જે બેકારી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બેરોજગારીના કારણો એનો આપણે છે અભ્યાસ કરી ગયા અને હવે પછી એ બેરોજગારીની અસર અને બેરોજગારી ઘટાડવાના ઉપાયો એ હવે પછીના લેક્ચરની અંદર આપણે જોશું. તમારા હોમવર્કની અંદર તમારે બેરોજગારીના જે કારણો છે એ પ્રશ્ન તમારે લખવાનો છે.